તો હું તમારા પાસે પૈસા નહીં માંગુ. અત્યારે હવે શું કરવાનું ઈ કે એટલે કાંઈ નહીં, હાલો મારા એક ચેલેન્જ કરો, એમાં હું જીતી જાય એ મહેનત ના હું પૈસા લઈ. એ હારવા ત્યાર છે અને હું જીતવા. તમારું મોટું જીતું એમ તો ગીતાની કરે તને ખબર છે જીતી જાય હમણાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે આવી ગયા છીએ સરસ મજાનો નવો બ્લોગ લઈને. બોલશો તમે કાંઈ? કાંઈ હરખી તડકાની આંખો નથી ખુલતી. અમારા બારી છે ને અહીંયા ત્યાંથી આમ પ્રકાશ મોઢા ઉપર આવશે ને તો હરખી આંખો નથી ખુલતી. મારી આંખી ફૂલ ખુલે છે. તમારી તો ખુલે છે, એને આવડી મોટી મોટી આંખો, મારી નાની નાની આંખો છે. ઝીણી આંખ્યું છે. ખોટું બોલવા મોટી મોટી એમ થા કહેતી હોય ઝીણી આંખ્યું છે તમારે, અત્યારે કે મોટી હોય. મારી જો હા આવડી એની જો આવડે આમ આમ કરે તો આમ બી આંખ્યું મોટી ધોઈ દે તો જ માણસ બીવે. એવું ન હોય, આમ નમે પીવે. મારી જો ઝીણી છે ને તો એ પીવો છે તો થોડું બીવા ન હોય, રિસ્પેક્ટ. તો કાંઈ નહીં, હાલો આપણે સરસ મજાના નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ. અને હવે છે ને ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી જઈએ કામે. આજે આપણે પાછા કપડા ફેરવા છે. મંકુ હોય તો હજી નાહી શકે નથી નહીં. નહીં કે આ સાડી પહેરી વેલા હાર. વાહ હું વાત છે. તો કાંઈ નહીં, આજ તો મંકુ નાહી નાખી છે. તો હાલો ફટાફટ નાસ્તો કરી અને જાવી કામે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30. જોવો તમે. અને આપણે અત્યાર સુધી બનાવતા હતા રીલ બનાવીને થઈ ગયા છે નવરા. રેડી. અને મંકુ છે ને મને જમવા બેઠા ને ત્યારે મને વાત કરતી હતી કે મને છે ને કંઈક ધ્યાનમાં આવ્યું છે, લેવું છે. એટલે આપણે એને પૂછવી કે એને શું લેવું છે, હું તો કંઈ સારું હશે તો લઈ દેવું. હાલો આ મંકુ અહીંયા બેઠી છે ને આપણે એને પૂછી લઈએ. જો અહીંયા બેઠી, બોલ તારે શું લેવાનું છે? મને છે ને એક ડ્રેસ મસ્તનો ધ્યાનમાં આવ્યો છે, પણ છે 1200 વાળો. એટલે મારી પાસે છે 700 રૂપિયા જ તે, અને 500 રૂપિયાની જરૂર છે. મેં તમને હાજે હતા ને કીધું તું જમવા ટાણે, પણ તમે કઈ હરખું ધ્યાન દીધું નહીં. હવે અત્યારે સાંભળ્યું એટલે કીધું તમે, એટલે તમને કહું છું. પણ હું તમારા પાસે પૈસા નહીં માંગુ, એટલે મને એવું લાગ્યું ધ્યાન નહીં દીધું હોય, પણ હું પૈસા નહીં માંગુ. અને છે ને હવે ચેલેન્જ કરવું જોઈએ, અને હું એમ જીતી મહેનતના પૈસા લઈ અને પછી હું લઈ. આમ નામ લઈ લઈને તો તમે એટલે જ ધ્યાન નતું દીધું, એટલે હું મહેનતના પૈસા લેવાની છું. હાલો. નહીં, મેં ધ્યાન તો દીધું જ તું. મેં નતું દીધું હરખું. અત્યારે કેટલા 10:30 થયા ત્યારે ધ્યાન દીધું. કેલી તું હું ઓલી વાત કરતી ડ્રેસની, એટલે પૈસા દેવા પડે. એટલે મેં એમ કીધું મારા પાસે એટલા પૈસા છે ને, તમે એમ કીધું તું કે પૈસા દેવા જોઈએ, એવું મનમાં વિચાર આવ્યો હોય છે, એટલે તમને નતું કીધું. નહીં એવું કાંઈ નથી, પણ મને અહીંયા મગજમાં નહોતું આવ્યું. રેડી. અત્યારે આવ્યું ને તો હું તમારા પાસે પૈસા નહીં માંગુ. અત્યારે હવે શું કરવાનું ઈ કે એટલે કાંઈ નહીં, હાલો મારા એક ચેલેન્જ કરો, એમાં હું જીતી જાય એ મહેનત ના હું પૈસા લઈ, અને પછી છે ને એનો હું ડ્રેસ લઈ આવી. પેલા પ્રથમ તો ઈ તો ઠીક છે, મહેનતના તું પૈસા લે. રેડી. ઈ એમ કે મહેનતના પૈસા લે. મહેનત તારે છે અને તારે મારી પાસે પૈસા લેવાના છે, તો મારે શું ફાયદો એમ મારે શું ફાયદો? તો તમારો ફાયદો એમ એ મારા પાસે 500 રૂપિયા અને 700 રૂપિયા છે ને, એમાં 500 રૂપિયા હું મેકીને 500 રૂપિયા તમારે મેકવાના હો. એટલે હું જીતી જાય તો 1000 મારા હો. અને ઓલા ઈ તો ઠીક છે, ઈ જીતે તો એના 1000 એના, હું જીતે તો એટલે ઈ મારા 500 રૂપિયા હું મેકું ને, તમે જીતી જાવ તો તમે લઈ લેજો. બસ પાકું? હા હે, પાકું. ડન. હાલો મિત્રો, જો એને મોઢે વાત કરી છે, અમારે ઈ ચેલેન્જ કરવાનું કહે છે, પણ ચેલેન્જ કરશું છે ને ઈ તો કે તો ચેલેન્જ આપણે ઘરમાં છે ને ટેટી છે અને તરબૂચ છે અને દ્રાક્ષ તો મારે નથી ખાવી ખાટી, કેમ કે આપણે તક્ષિલભાઈ શરદી થઈ જાય એટલે તરબૂચ ભાવે ને, તરબૂચની હેલો તરબૂચની ચેલેન્જ કરી મતલબ એમ. હા કાંઈ નહીં મિત્રો, હવે આપણે છે ને ચેલેન્જના બેતાબ બાદશાહ છે, એટલે આપણે છે ને ચેલેન્જ કરવાની, ચેલેન્જ કરી નાખવાની છે પૂરી. હવે જોવી છે કેમ જીતે છે. પેલા તો ઈ મને કે તારી પાસે 700 રૂપિયા આવ્યા ગયા. મારા ભાઈ નો પીડા હોય તો હાવ એવું ન હોય. મને કોઈક મહેમાન દેતા જાય, પછી એમાં તક્ષિલભાઈ ને, હવે તમારે તક્ષિલભાઈ ને કોઈક દેતા જાય ને પૈસા મારા હોય, એ કઈ અત્યારે તો વાપરે નહીં, એ હોય બધા. એટલે મતલબ મારા છોકરાને પૈસા આપે ને આ વાપરી જાય છે, ભેગા કરે છે. ભેગા કરી એટલે રાખવું છે, ભેગા ગલામાં નાખવું એમાંય તે. એટલે આ તો મારા પાસે એટલા પીડા છે એટલે કહું છું એમ.
તો કાંઈ નહીં મિત્રો, હવે એ ચેલેન્જ કહે છે ને તો આપણે ચેલેન્જ પૂરી કરવાની છે અને એને જીતીને દેખાડવાની છે. શેની તરબૂચની કરવાની છે ને? હા તરબૂચની એંડો. કાંઈ નહીં, હાલો તરબૂચની ચેલેન્જ કહે છે. ચેનલ થઈ જાય છે. ચેલેન્જ કહે છે, હાલો ફટાફટ સેટઅપ ગોઠવી અને ચાલુ કરવી. જોવે છે કોણ જીતે છે. હારવા માટે તૈયાર રહીજો, કેમ કે મારે પૈસા જોતા જ છે. એટલે આપણે તરબૂચ ઉઠાવી લીધું છે અને હવે છે ને તરબૂચની આપણે બાકા ઝીકી બોલાવવાની છે. કેમ ખબર? આપણે જીતવાનું છે, 500 રૂપિયા લેવાના છે. એન્ડો તૈયાર છો તમે હારવા ને? હા જીતવા હારવા નહીં. નહીં, એ હારવા તૈયાર છે અને હું જીતવા. એન્ડો તો આપણે છે ને 2 ખોડીશું નાખી દીધી છે અને અમે 2 જણા બે ગયા છે અને 2 તરબૂચની શીર લીધી છે. હાલો તારે જે તરબૂચની શીર લેવી હોય ને એ લઈ લે. એ શું જોઉં છે અમારે કે નાની છે તારે જે લેવી લઈ લે. ઓપ્શન એને આપણે આપ્યું છે, જે લેવી હોય. હાલ બોલ. અલ્યો આ તમારી હાલો એને શીર નાની રાખી છે, મને જો કે મને નાની લાગતું નથી હો, નાની છે. બે હરખી જ છે આમ જો. હાલો 2 હરખી છે. હાલો એ કે છે એટલે આપણે માની લેવી બે છે. હરખી જ છે. અડધું ફાડું હતું ને એને આપણે 2 શીર કરી નાખી છે વૈશમાંથી. હા. 2 શીર હરખી જ છે. હાલો ચેલેન્જ હવે પેલા 500 રૂપિયા આપણે 500 રૂપિયા છે મારા પાસે, કઈ તમ તારે નથી એમ નહીં. જો પેલા દેખાડો આપણે. અરિયા ઉભા દેખાડું. હવે પૈસા ક્યાં હંતાડે? કવરની આડા હંતાડે. પૈસા એમ તો આપણે હારી જ રાખ્યું આપણે. જો જો 700 રૂપિયા થી અત્યારે 600 રૂપિયા જ છે. 100 રૂપિયામાં રાહુલભાઈ પાસે બાકી છે લેવાના છે. હાલો એના 500 રૂપિયા આવી ગયા છે. તમારા મેં હાલો તો 500 રૂપિયાની જ વાત થઈ છે ને? હવે મારા જ તે તમારા મારા હાલ લે. પણ તારે આ ચેલેન્જ જીત એટલે આવી જાય. તો મારા લાવો હાલો. તારી માથે ભરોસો. લે, કાંઈ મને નહીં. નહીં લાવો. આના 500 રૂપિયા આવી ગયા. રેડી? તમારા હવે આપું છું અને જીવ તો જોઈએ ને એમ કે નહીં આપે. લે માર પાસે કેવા ફટાકડા મેકાવા, એટલે એન પાસે મેકાવા પડે ને. આર્યા છે જ ખરા. હું 500 1000. હા. હવે હાસું કા તો એનો ડ્રેસ આવશે અને કા બધું કેન્સલ. આ 1000 રૂપિયા નાખું છું. હાલો આપણે અમારે 2 માંથી એક જણાને રાખો. હાલો કેમેરામેન હા, બસ. મિલનભાઈ ને આપી દેવી. રેડી? હા મિલનભાઈ આ હવે જે તરબૂચની જીતે શીર. હાલો મિલનભાઈ કાઉન્ટ કરશે. રેડી? કે હું કરી નાખું? મેં ફોન આઈ મેક દઉં આમાં. હાલો ચાલો. હાલો આમાં છે ને આખું આ છે ને ચાઇલ્ડ નહીં વ્હાઈટ દેખાવી જોઈએ. રેડી? ગુલાબી દેખાય ને તો નહીં, લાલ દેખાય તો નહીં હાલે. એવું ન હોય, તો એવું ન હોય. મારે મતલબ મારો ખાઈ જવાનું છે. આ જે મલાઈ વાળી વસ્તુ છે ને બધી ખાઈ જવાનું. હાલો એ મોઢું આમ જો તો જબરું અને દાંત જબરા. હાલો પૂરું કરી દેવાનું જેમ તમે કહો એમ. રેડી? મતલબ આ શીર આખી ખાઈ જવાની છે. હાલો ફટાફટ કરી ચાલુ. હા. આ બહુ વાર લગાડશો ને તો બહુ લાંબો વિડીયો થઈ જાય. લાંબો નથી કરવો આપણે. હાલો કરી ચાલુ. રેડી? હા 1 2 ને 3 ગરદાની ગરમા. આવડું ખાવાનું હોય. કે 500 રૂપિયા મને દઈ દેજો. મારથી જીતી ગઈ. હું જીતવાની સોરી ભલે ઝડપ રાખી. તમારું મોટું હવે હું જીતું એમ તો ગિરદારી કરે તમને ખબર છે ગિરદારમાં. આપી દે એમ નહીં. બી એમ નીકળતા. નિરાતે હોય એટલે પણ સાવીને ખાવાનું હા પણ હોય. ખાવીને ખાવ છું. સાવીને નથી કાઢવા. ચાલ શૂટિંગ કરે છે, શૂટિંગ નહીં આવે. ગઈ હું બનાવે છે, શૂટિંગ કરે છે. no. જરા
મિલનભાઈ હું તમને એમાં છે ને 100 રૂપિયા આપીશ, 500 રૂપિયા 1000 રૂપિયા મને દઈ દેજો. આ મારવું હતું જોવો. થોડું બધું દેખાવતું હોય. હવે મારું તો મોઢું ય સામતું અહીંયા. ના તો ખાવ હવે. જો તો એમાં દેખાય છે. જેમ તેમ જીતો 500 રૂપિયા તો હું નથી જ દેવાની. મિલનભાઈ પાસે હવે દીદી ગયો મિલનભાઈ. ઠોન દીદી ગયો. ઉઘરાવ. એ જે થયું મારે ચેલેન્જ જીતવાનો હતો, મારે ફટાફટ ખાવાનું, મેં જેમ ખાધું એમ. રેડી ચાલો સાફ કરી દીધું આપણે ખાવ હજી તોય રહી ગયો ને. મારે તો મોઢું નથી થામતું એટલે તમારે આંબી જાય છે. મને હાંડવું ને હું સમસી લઈ આવ્યો તો થાય. નહીં. લાવો આવા હાથે ન હોય. નહીં લાવો મારા હાથ હોય ને આમ કાકવા, પૈસા પકડી જાય મારા. પૈસા લાવો. ઓર ડ્રેસ વગેરે રહે આવજો. ભલે ને હું છે ને એક દિવસ આથી રોવા મળે ખોટે ખોટે એમ કે મારા મમ્મી યાદ આવે. તો એ કાક મને કહે ને હું લે યાદ આવે ને એમ બધું એમ કહે ને તો હું એમ કે મારા મમ્મી ને હતા ને તો મને કેવા પૈસા દેતા ડ્રેસ લઈ આવી દેતા, એટલે તો ઈવડે ઈ બસ લઈ આવી દે. ગમે એમ કરી મળી જાય આપણને છે ને ઇમોશનલ બ્લેકમેલ કરતા આવડે છે. એમ કરીને લઈ લે ચલ. એને ભલે ગમે એ કીધું આ પૈસા નહીં મળે. કાંઈ નહીં મિત્રો, હવે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે 11 વાગી ગયા છે. તો હવે સુઈ જાવી. મેડમ જો અહીંયા હજી તરબૂચ ખાય છે, અને મારી પાસે આવી ગયા છે કારણ કે મને મનાવે છે, અને આમે મારે પૈસા આપવાના જ હતા. આ તો અમે ચેલેન્જ કર્યો એટલે હું એને રમત કરતો હતો. આપણે એને આપી દેવી 1000 રૂપિયા, કારણ કે જે વસ્તુ લેવી હોય ને એ લઈ લે. અને ડ્રેસ ગમ્યો છે તો લઈ આવે. આવ્યો ભાઈ તમારા 1000 રૂપિયા. 500 લાવો ને 500 ભાઈ તમે રાખી દેવાના. હવે હારા થાવમાં ને લઈ લ્યો ને. લ્યો ને 500 રૂપિયા લાવો ને ભાઈ. લ્યો ને. કાંઈ નહીં 1000 રૂપિયા રાખ. રેડી? તું જીતી આમ આપ્યા રેડી? હા તો એમાં હું તમારે જીતવું પડે મારી હાટું. કોઈ એક વખત એમ કેવું પડે કે હું તારી હાટું જીતું છું. તમે તારે મિલનભાઈ ખાઈ જાય ને. એટલે આપણે ભાઈ વાત કરાવી ને આફાવી જાય ને કે ના ના હું લઈ લઉં, તમે તો ઉપાધિ કરો માં હું લઈ લઈશ હો. તો હાલો એ વાત ઉપર આપણે બ્લોગને કરી સમાપ્ત. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી ટાટા, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો તમને વિડીયો ગમ્યો હોય ને બ્લોગ તો છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો મંગુ ટાટા કહેવાનું છે. બધાને જય માતાજી અને ગુડ નાઇટ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો બધાય કમેન્ટ ખાસ કરીને કમેન્ટ કરજો કે મજા આવી કે નહીં એમ.